હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે માહિતી મેળવીએ. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તો આપણું જે ગુજરાત છે એ શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીંયા ગુફા સ્થાપત્યો, મંદિર, મસ્જિદ, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ. તો પહેલાં આપણે જોઈએ ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગરો હતા. એટલે કે 5000 જૂની સંસ્કૃતિ છે એના નગરો હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરપેટમાં આવેલું છે. તો ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરપેટમાં આવેલું છે. ધોળાવીરા એની આદર્શ નગર રચના માટે અને હડપ્પન સંસ્કૃતિ એ વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી લગભગ 5 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવતા અને મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળતા હતા. તો આપણે 5 વર્ષ જૂની સંસ્કૃતિના નગરો છે એની અંદર ઘરેણાં બનાવવાના અને મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે. એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પન સંસ્કૃતિનું બંદર હતું. હવે આપણે જોઈએ જૂનાગઢ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની ગુફાઓ, ઉપરકોટ જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવધણ કૂવો, મહાબત ખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળ છે. મહાશિવરાત્રિને ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મહાશિવરાત્રિને દિવસે ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. હવે આપણે જોઈએ અમદાવાદમાં સીદી સૈયદની જારી. તો અહીં અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. તો આપણા અમદાવાદની જે ઓળખ છે તે ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીતની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જારી, હઠીસિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેમના કપન વણ ઉકળેલ રહસ્યો માટે જાણીતું છે. તો આપણા ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા છે જે કપના વણ ઉકળ્યા રહસ્યો માટે જાણીતું છે. અતિશય બારીક અને સુંદર વનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે. હવે આપણે જોઈએ પાટણ, ઉત્તર ગુજરાત. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ, સિદ્ધપુરમાં આવેલા રુદ્ર મહાલ જોવાલાયક સ્થાપત્યો છે. પાટણની 200 કિમી દૂર આવેલું સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ભવ્ય અવશેષો મહેલ ભવ્યનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પ્રજાના પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કર્યું હતું, જેને આજે રાણીની વાવ કહેવામાં આવે છે. તો 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. રાણીની વાવ એ વાતથી પ્રતીત કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાની કેટલીક સુંદર વ્યવસ્થા હતી. તો આ વાવ દ્વારા પ્રતીત થાય છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થા માટે કેટલી સારી એવી સુવિધા કરવામાં આવી હતી. પાટણમાં 1140માં સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ બંધાયું હતું. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે. પથ્થરના 2 સ્તંભો કમાન જેવી રચના કરીને વડનગરમાં તોરણ એટલે કે આ તોરણ બનાવ્યું છે. તો 2 સ્તંભ છે અને કમાન જેવી રચના કરીને તોરણ બનાવવામાં આવ્યું છે જે વડનગરમાં છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે, જેની સ્થાપત્ય કલા બેનૂમ જોવા મળે છે. હવે આપણે જોઈએ નકશા ઉપરથી આપણને ખ્યાલ આવે તો ક્ષત્રપ્રકાર દરમિયાન ગુજરાતના કેટલું સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું. જૂનાગઢના
બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ, ગિરનાર, ઇટાવા, બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બાવાપ્યારી, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાળિયા, તળાજા, શાણા ઢાક, જુજીરીજર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય વારસાના સ્થળો છે, તો ખાસ યાદ રાખવાનું. તો આપણે આગળ જોઈએ ઇલોરાની, અજંતાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ, જે મહારાષ્ટ્ર ને મુંબઈમાં, મહારાષ્ટ્ર રાજ્યમાં પણ જોવા મળે છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા મુંબઈથી નજીક તે જોવા મળે છે. હવે આપણે મધ્યપ્રદેશની અંદર જોઈએ તો વચોવચ ગુજરાતની બાજુમાં ખજુરાના મંદિર, ભીમબેટકાની ગુફાઓ અને બૌદ્ધ સ્મારક સાચીનો સ્તૂપ, તો એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તો આપણા ગુજરાતમાં જોઈએ તો રાણીની વાવ, પાટણ, ચાંપાનેર, પાવાગઢ તે જોવા મળે. હવે આપણે ઉત્તર તરફ જોઈએ તો એની અંદર જુઓ લાલ કિલ્લો છે, ફતેહપુર સિકરી છે, તાજમહેલ, આગ્રાનો કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુનો મકબરો, તો આ બધું આપણે જોવા મળશે ઉત્તર પ્રદેશમાં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાની છે આ નકશાને આધારે. આટલું જાણો તો તમને ગમશે. વાવ એ પગથિયાવાળો કૂવો છે. તો વાવ કોને કહેવાય? પગથિયાવાળો કૂવો. પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને 3, 6, 9 કે 12 કુંડ માજલા હોય છે. વાવના મુખ્ય નંદા, ભદ્રા, જયા અને વિજયા પ્રકાર છે. તો વાવના મુખ્ય 4 પ્રકાર: નંદા, ભદ્રા, જયા અને વિજયા. ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢમાં અડીકડીની વાવ, ઉપરાંત નડિયાદ અને મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણા, કલકેશ્વરી, મહીસાગર જિલ્લો વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે. તો વાવો કઈ જગ્યાઓમાં આવેલી છે ગુજરાતમાં? તો ગાંધીનગર પાસે અડાલજ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ, ઉપરાંત નડિયાદ અને મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણા, કલેશ્વરી, મહીસાગર જિલ્લો વગેરે સ્થળોએ વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે. મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારાંગા તીર્થ આવેલું છે. અહીંયા તારા માતાનું મંદિર છે. તો અહીં મહેસાણા જિલ્લાની અંદર ખેરાલુ તાલુકામાં ટીંબા ગામ પાસે તારાંગા તીર્થ આવેલું છે. તે તારા માતાનું મંદિર જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર, દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસાઓ ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પણ નથી. આ સિવાય અન્ય સ્થળો પણ છે. ગુજરાતમાં સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ જોવા મળે છે. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતમાં પ્રાચીન મંદિરોના સ્થળો. હવે આપણે દક્ષિણ ભારત એટલે કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ત્યાં બધા મંદિરો જોઈએ. દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શ્રેણી માટે ખાસ વિખ્યાત હતા. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીમાં હતા. આ મંદિરો પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે, જેના અનેક માળ હોય છે. એની ઉપર એક આકર્ષણ પથ્થર મૂકવામાં આવતો. આ મંદિરોનું ચોગાન વિશાળ હતું. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે. મંદિરોનું નામ તો મહાબલીપુરમ સૌથી મોટું મંદિર છે. તો મહાબલીપુરમ એ તમિલનાડુ રાજ્યમાં છે. કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ. બુધેશ્વર મંદિર તાજોર તમિલનાડુ. તો વિદ્યાર્થી મિત્રો 3 જ મંદિરે છે. 4 મંદિરો છે જે તમિલનાડુમાં જ આવેલા છે, એટલે તમિલનાડુ એ રાજ્ય છે. મહાબલીપુરમ તમિલનાડુમાં, કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ, બુધેશ્વર મંદિર તાજોર તમિલનાડુ અને વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુ. હવે વિરુપાક્ષ મંદિર પટ્ટદકલ કર્ણાટકમાં, પરશુરામેશ્વરનું મંદિર ભુવનેશ્વર ઓડિશામાં અને વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં. ભારતના તીર્થ સ્થાનો આપણે જોઈએ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થ સ્થળોની યાત્રાઓ જાય છે. ભારતમાં 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. તો ભારતમાં 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.
ચારધામમાં બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. ગિરનાર લીલી પરિક્રમા અને શેત્રુંજી અને નર્મદાની પરિક્રમા પણ અનેરું મહત્ત્વ છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતની એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતો નિયમિત આવતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે એને અહીં આપણી સંસ્કૃતિ અને સભ્યતા અને સ્થાપત્યને જોવા માટે. તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે. વિદેશની પબ્લિક આપણા ભારતમાં આવે છે અને આપણા ભારતને આર્થિક લાભ અને હુંડિયામણ પ્રાપ્ત થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. તો ભારતના યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય આખો લખવાનો રહેશે.